હવે વાત કરીએ સમાચારની તો ન્યૂઝ કેપિટલની ખબર પર ફરી મહોર લાગી છે। ગુજરાતમાં કોંગ્રેસના વધુ 3 ઉમેદવાર જાહેર થયા છે। ન્યૂઝ કેપિટલે કહ્યું હતું કે તે ઉમેદવારને ટિકિટ મળશે તો સુરેન્દ્રનગરથી ચોટીલાના પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણાને ટિકિટ મળી છે તો સુરેન્દ્રનગરમાં બીજેપીના ચંદુ શિહોરા સામે ઋત્વિક મકવાણા ચૂંટણી લડશે તો જૂનાગઢથી હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવાર જૂનાગઢમાં બીજેપીના રાજેશ ચુડાસમા સામે હીરા જોટવા લડશે ચૂંટણી તો વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ તો વડોદરામાં બીજેપીના હેમાંગ જોશી સામે લડશે જશપાલસિંહ પઢિયાર। ન્યૂઝ કેપિટલે આજે જે ખબર બતાવી હતી એમને કોંગ્રેસે ટિકિટ આપી છે તો મોટા નહીં મહત્વના સમાચાર વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ મળી છે તો ન્યૂઝ કેપિટલની ખબર પર ફરી એકવાર મહોર લાગી છે। કોંગ્રેસે વધુ 3 ઉમેદવારોની કરી છે જાહેરાત। તે પહેલા જ અમે લોકોએ આપને સમાચાર પહોંચાડી દીધા હતા। આજે સમાચારો પર જ મહોર લાગી છે। આપની પ્રથમ પ્રતિક્રિયા। વડોદરા શહેર સાથે સાવલી વાઘોડિયા વિધાનસભાના સૌ મારા આગેવાનો કાર્યકરો શુભેચ્છકોની લાગણી પ્રદેશ સમક્ષ મૂકતા અને પાર્ટીએ જે મારી પસંદગી કરી છે તે બદલ હું પાર્ટી તેમજ મારા સૌ આગેવાનો શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભારી છું। આપની પાદરા જે વિધાનસભા બેઠક છે તે છોટા ઉદેપુરની અંદર આવે છે। આપ વડોદરાથી ચૂંટણી લડવાના છો તો શું રણનીતિ રહેશે? વડોદરા જિલ્લામાં ત્રણ લોકસભાની બેઠકો આવે છે। વડોદરા જિલ્લા તરીકે પાર્ટીએ મને પ્રમુખ તરીકેની પણ જવાબદારી આપી છે। વડોદરા જિલ્લામાં વડોદરા લોકસભાની બેઠક હોય, છોટા ઉદેપુર લોકસભાની બેઠક હોય કે સાથે જે ભરૂચમાં પણ એક તાલુકો લાગે છે। વડોદરાથી નીકળતા સૌથી ઓછા અંતરે કોઈ તાલુકા આવતો હોય તો એ પાદરા તાલુકો છે। અમે લોકો પણ પાદરા તાલુકાના છે, વડોદરા જિલ્લાના છે, એટલે એવો કોઈ ઇસ્યુ નથી। સૌનો સહકાર મને ચોક્કસપણે મળશે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ લોકસભાની અંદર તમામ બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે, તેને આપ કઈ રીતે જોવો? સંકલ્પ પોતાની જાતે કોઈ પણ કરી શકે, અત્યારે કોઈ પણ ગમે તે બોલી શકે, એ એમની પાર્ટીનો વિષય છે, પરંતુ આ વખતે સમગ્ર ગુજરાત એમનું જે જુઠ્ઠાણું છે એને જોઈ રહ્યું છે। જે રીતની કોંગ્રેસ પાર્ટીને તોડીને જે લોકોને લઈ જવાનો પ્રયત્ન કર્યો ને જે લોકો ગયા છે એ બધા જ ઇસ્યુ અત્યારે ખૂબ ઉભરીને બહાર આવી રહ્યા છે અને એ ઇસ્યુઓના કારણે એ જે વાત કરી રહ્યા છે કે તમામ લોકસભાની બેઠકો 5 લાખથી, એ ક્યારેય શક્ય નથી। આ વખતે ગુજરાતની જનતા ચોંકાવનારું પરિણામ આપશે। આપણી સાથે જશપાલસિંહ પઢિયાર જેઓ દાવો કરી રહ્યા છે કે વડોદરા શહેરની અંદર જે છેલ્લા ઘણા સમયથી વિકાસના કાર્યો નથી થયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે તેવું કહી રહ્યા છે। ત્યારે હાલ કોંગ્રેસના કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ મોટા નેતાઓ અહીં જશપાલસિંહને ઉમેદવારી જાહેર થયા બાદ ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા। હું ખેડૂત પુત્ર છું। હું રાજકીય માણસ કરતા ધાર્મિક માણસ, સામાજિક માણસ, શિક્ષણનો માણસ છું। હું સમાજનો માણસ છું। હું માનવતાવાદમાં માનું છું, નાત જાતને માનતો નથી અને ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ એમની ગીતામાં એ ગીતાનો સંદેશ પણ એમ કહે કે માનવતાવાદ હોવી જોઈએ અને જે માનવતાવાદની વાત લઈને બેઠા હોય ત્યારે દરેક મનુષ્યને જે પણ પીડા છે એમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ। પછી જોઈએ તો એ રોડ રસ્તાથી થતું હોય, જોઈએ તો ડેમો બનાવીને થાય, જેવી રીતે કોંગ્રેસના વખતમાં આ વિસ્તારમાં 3 શુગર ફેક્ટરીઓ આવી, એ બંધ થઈ ગઈ, એમને ચાલુ કરાવવાની હોય। જોઈએ તો આ ગુજરાતમાં 250 ડેમો કોંગ્રેસે બનાવ્યા, આ સરકારે એક પણ નથી બનાવ્યા, એ બનાવીને હોય। જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી, આ સરકારે એક પણ નથી આપી। એમ જ પ્રાથમિક શાળામાં 17 વિદ્યાર્થી ને 24 વિદ્યાર્થીથી ઓછા હોય તો ન ચાલે એમ કરીને 7000 શાળાઓ બંધ કરી। ઘણા બધા પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નોને જ્યાં પણ આપણને પહોંચી શકે તે રીતે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવીને
પ્રજાને મદદરૂપ થવા એ મારી ભાવના છે, મારી પાર્ટીની ભાવના. 20 તો ઠીક, પણ કેટલી સીટો જાય એ સમય બતાવશે. અને હિન્દુસ્તાનનો તખ્તા ઉપર કોંગ્રેસ આવે છે, એલાયન્સ આવે છે, કોંગ્રેસની સરકાર બનવાની છે અને જુનાગઢની સીટ તો કોંગ્રેસ જીતે છે એમ પ્રજા કહે છે, હું નહીં. રાજનીતિના રાહુલ બન્યા છે શેર બજારના ગુરુ. રાહુલ ગાંધીએ એવું તો શું કર્યું છે અને આવું કેમ કહી રહ્યા છીએ, અમે તમને આપને બતાડીએ આ અહેવાલ. લોકસભાની ચૂંટણીમાં ધનનો ધોધ બીજેપી તરફ જ વહેતો હોવાનો આરોપ છે. કોંગ્રેસના કેટલાક બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સવાલ થાય કે શું કોંગ્રેસ કંગાળ છે? આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઇલેક્શન એફિડેવિટ આવી. તેમણે 20 કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી. સૌથી વધુ ચર્ચા રાહુલે જુદી જુદી કંપનીઓમાં કરેલા રોકાણની છે. આ કંપનીઓએ રોકાણદારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ ભલે અનેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હારી હોય, પરંતુ રોકાણની વાત આવે છે ત્યારે રાહુલ ખરેખર ગુરુ હોય એમ જણાય છે. તેમની પાસે 25 લિસ્ટેડ કંપનીઓના શેર્સ છે, જેમાં બ્લુ ચીપ સ્ટોક્સથી લઈને પ્રોમિસિંગ સ્મોલ કેપ વેન્ચર્સ પણ સામેલ છે. તેમના સ્ટોક હોલ્ડિંગ્સની કુલ વેલ્યુ 4.33 કરોડ રૂપિયા છે. રાહુલ ગાંધીએ 7 મ્યુચ્યુઅલ ફંડ્સમાં 3.81 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. और पार्लियामेंट के वहाँ पे जो सिक्योरिटी गार्ड्स हैं उनसे मेरी दोस्ती है, तो मैंने उन एक सिक्योरिटी गार्ड से पूछा भाई क्या कर रहे हो, तो उसने मुझे कहा बहुत मज़ा आ रहा है. मैंने कहा क्या हुआ? उसने कहा मैंने अदानी के स्टॉक खरीदे हैं और उसके बहुत सारे पैसे बन रहे थे, मगर मैंने सोचा कि वो सैलरीड क्लास का है और ऐसा काम करना उसके लिए काफ़ी रिस्की है, मगर उसको रिस्क नहीं समझ आ रही. स्टॉक मार्केट बढ़ती जा रही है और मैं देखता हूँ टीवी पे देखता हूँ कि एडवर्टीजमेंट्स आते हैं कि भैया स्टॉक मार्केट में इन्वेस्ट करो, और जो sort of रिलेटिवली फाइनेंशियली कमज़ोर लोग हैं वो भी इसमें अभी स्पेक्युलेट कर रहे हैं. કોંગ્રેસના નેતાની એફિડેવિટ મુજબ દર વર્ષે તેમની કમાણી 1 કરોડ રૂપિયાથી વધુની છે. નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીને 1.2 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે 2021-22માં 1.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ પ્રકારે જ 2020-21માં તેમની આવક 1.29 કરોડ રૂપિયા હતી. હવે રાહુલે જે કંપનીઓમાં રોકાણ કર્યું હતું એણે કેટલો ગ્રોથ આપ્યો છે એના પર તમે નજર કરો. રાજનીતિના રાહુલ, શેર બજારના ગુરુ. અલ્કલ અમીન્સ કેમિકલ્સ લિમિટેડ ગ્રોથ 3625%. એશિયન પેઇન્ટ્સ લિમિટેડ ગ્રોથ 467.38%. બજાજ ફાઇનાન્સ 4028.6% ગ્રોથ. દીપક નાઇટ્રેટ લિમિટેડ ગ્રોથ 3510.21%. ડિવીઝ લેબોરેટરીઝ લિમિટેડ ગ્રોથ 443.78%. ડોક્ટર લાલ પેથલેબ્સ લિમિટેડ વૃદ્ધિ 215.4%. ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગ્રોથ 434.64%. ગરવારે ટેકનિકલ ફાઇબર્સ લિમિટેડ ગ્રોથ 3454%. જીએમએમ ફાડલર લિમિટેડ ગ્રોથ 469.9%. હિન્દુસ્તાન યુનિલિવર ગ્રોથ 291.49%. આઈસીઆઈસીઆઈ ગ્રોથ 363.68%. ઇન્ફો એજ લિમિટેડ ગ્રોથ 868.50%. ઇન્ફોસિસ ગ્રોથ 275.39%. આઈટીસી ગ્રોથ 78.80%. એલટીઆઈ માઇન્ડ ટ્રી લિમિટેડ વૃદ્ધિ 636.42%. મોલ્ડટેક પેકેજિંગ લિમિટેડ ગ્રોથ 595.35%. નેસ્લે ઇન્ડિયા લિમિટેડ ગ્રોથ 434.42%. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગ્રોથ 816.51%. સુપ્રાજીત એન્જિનિયરિંગ લિમિટેડ ગ્રોથ 475.14%. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ ગ્રોથ 263.4%. ટાઇટન કંપની લિમિટેડ ગ્રોથ 1123.42%.
ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડ ગ્રોથ 1226.25%. વેટ્રોઝ એડવર્ટાઇઝિંગ લિમિટેડ ગ્રોથ 1276.81%. વાઇનલ કેમિકલ્સ લિમિટેડ ગ્રોથ 2101.45%. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ 1007.61%. ખરેખર રાહુલને રાજનીતિમાં સાચા સલાહકાર કદાચ ન મળ્યા હોય, પરંતુ રોકાણ કરવા માટે સાચા સલાહકાર જરૂર મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીએ સમાચારની તો નર્મદામાં ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાના આપ પર પ્રહાર સામે આવ્યા છે. કહ્યું કે બીજેપી વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાળવવાના કપડાં ફાટી જશે તો ભરૂચ અને ભાવનગરમાં એના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે, એટલે પોસ્ટરો જ ફાડે છે, બીજું શું કરે? સીધી રીતે કામ ના કર્યું હોય તો આ કોઈ અધિકારીઓ ગાળો દીધી હશે. હું સીધો સાદો માણસ છું, પણ કામ ના કરે તો બોલાવવી પડે. અધિકારીઓ જે ભાષામાં અમારે સમજવું પડે છે. આ સાથે તેમણે આપના સરપંચોને ચેતવણી આપતા કહ્યું હતું કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય છે. સમજી વિચારીને આપ પાર્ટીમાં તમે મૂકજો પગ. તો બીજેપી વાળા પૈસા ન વહેંચે. અમે તો સરકારી યોજના લોકો સુધી પહોંચાડીએ છીએ. પૈસાવાળા તો પંજાબથી આવે છે, હરિયાણાથી આવે છે. ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક મળી, જે બેઠકમાં 50 જેટલા ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા. રૂપાલા વિવાદ મુદ્દે વિરોધને લઈને ચર્ચા કરવામાં આવી. રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે. તેવામાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે 24 કલાકમાં દિલ્હી સુધી સમાજની વાત પહોંચાડીશું અને જલ્દી જ સમાધાનનો પ્રયાસ કરીશું. જો કે પરિણામ ન આવે તો આગળની રણનીતિ નક્કી કરીશું, તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું. વધુમાં શંકરસિંહે કહ્યું કે આ માત્ર બીજેપી કોંગ્રેસની વાત નથી, પણ માત્ર ઉમેદવારોનો વિરોધ છે. આ બીજેપી કોંગ્રેસ છે જ નહીં. આ પટેલ ક્ષત્રિય નથી, બીજેપી કોંગ્રેસ નથી, વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે. એમાં પણ જો બીજેપી વાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે અને બહુ મોટો સમાજ જે અસરકારક છે, જેનો ભૂતકાળ છે, જેના ઉપર ઠેસ લાગેલી છે, એમાં જો ફરફાર નહીં કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિનસિંહભાઈને વાત કરીશ. ઉતિલા ઠાકોર સાહેબ આવા છે, બધા અમારા અર્જુનભાઈ તો હરીશભાઈ ગોહિલના પૌત્ર થાય. એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં MP હતા. હવે એ જે બીજેપીને સિંચું કહેવાય, જેને જર સિંચન કર્યું જનસંઘ વખતથી, હવે એ બધા આમાં બીજેપી નથી, એક સમાજ થઈ ગયો. અને એટલા માટે બધાનો વાંધો બીજેપી તો અમે બીજેપીના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાંધો. સમાજમાં કોઈ વિષ વમન પેદા ન થાય, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય, એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની 24 કલાકમાં જ અમે કોશિશ કરીશું. પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું કે આ દિશા અમે નક્કી કરેલી છે. વડોદરામાં પાટીદાર સમાજની બેઠકને લઈને પાટીદાર આગેવાનોની સ્પષ્ટતા. પાટીદાર આગેવાનો અને કોંગ્રેસ નેતા હરીશ પટેલનું પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વાત સામે આવી છે. તો રૂપાલાએ જે નિવેદન આપ્યું તે તેમનું અંગત નિવેદન છે. પાટીદાર સમાજને તેમને નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી. તો આ બેઠક કોઈ રાજકીય મુદ્દાઓની બેઠક નથી. બેઠકમાં ફક્ત પાટીદાર સમાજના ઉદ્ધાર માટેની બેઠક છે. પોલિટિકલી છે, એ પોલિટિકલી અને આ સમાજની મિટિંગ છે, એને આ મુદ્દાને કોઈ લેવા દેવા નથી. પુરુષોત્તમ રૂપાલાનો પર્સનલ પ્રોબ્લેમ છે. આ મિટિંગ સાથે પુરુષોત્તમ રૂપાલાને કોઈ લેવા દેવા નથી. રાજકીય નેતા સાથે પાટીદાર અગ્રણી પણ છે, એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં. હા, પણ આ જે આજની મિટિંગ છે, રેગ્યુલર અમે દર 2-3 મહિને અલગ અલગ જગ્યાએ મિટિંગ કરતા હોઈએ છીએ. સમાજના જે પ્રશ્નો હોય એની ચર્ચા કરતા હોઈએ છીએ, એના જ માટેની મિટિંગ છે. પુરુષોત્તમ રૂપાલાએ શું કીધું એની સાથે છે કે નહીં, આ મિટિંગના એજન્ડામાં એ મુદ્દો છે જ નહીં.
મૂળ અમારો પર્પઝ આજની મિટિંગનો એ વડોદરા જિલ્લાની અંદર જેટલા પણ પાટીદાર સમાજો કામ કરે છે વર્ષોથી, લગભગ 35 થી 38 સમાજો અહીંયા કામ કરી રહ્યા છે પોતપોતાના, અને એમને સંગઠિત કરવું એ પર્પઝ છે. અને સમાજના પોતાના પ્રોબ્લેમ્સ છે, જેવા કે 21 વર્ષ પછી છોકરાઓના લગ્નો નથી થઈ રહ્યા, છોકરીઓની શોર્ટેજ છે, છોકરાઓને કદાચ ખૂબ સરસ ભણે પણ છે પણ એમના માટે જોબ્સની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. એટલા માટે વિદેશ ગમનની પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે, અને વિદેશ ગમન થવાને કારણે જે એમના મા બાપ અહીંયા રહે છે એમને પણ ખૂબ બધી ટ્રબલો પડી રહી છે. આ બધાના નિરાકરણ માટે, એના ચિંતન માટે અમે આ એક મિટિંગ બોલાવેલી છે. રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો સાથે ન્યૂઝ કેપિટલે વાત કરી અને પરસોત્તમ રૂપાલા મામલે રાજકોટના મતદારોએ રજૂ કર્યો પોતાનો મત. પરસોત્તમ રૂપાલાને ક્ષમા આપી માફ કરી દેવા જોઈએ તેવું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. રાજકોટવાસીઓએ કહ્યું, રૂપાલા એ એક વાર નહીં 3 વાર માફી માંગી છે. રૂપાલા બાબતે હવે વિવાદ ન કરવા જોઈએ તેવું નાગરિકો જણાવી રહ્યા છે. એક તરફ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે, તો બીજી તરફ પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાને સમર્થન પણ આપી રહ્યું છે. તો આવો જાણીએ રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મનમાં રૂપાલા વિશે શું છે. સૌપ્રથમ વાત કરીએ નાગરિક સાથે. કાકા, રૂપાલા વિશે જે પ્રકારે સમાચારો સામે આવી રહ્યા છે, આપ એક રાજકોટના મતદાર છો, શું લાગે છે આપને? એમને 2-3 વખત માફી માંગી લીધી છે, તો હવે બીજો પ્રોબ્લેમ ન હોવો જોઈએ. જે પ્રકારે નિવેદન સામે આવ્યું ને ત્યારબાદ જે અટકળો હતી કે રૂપાલા રહેવા જોઈએ કે જવા જોઈએ, આપ શું માનો છો? રહેવા જોઈએ, કઈ પ્રોબ્લેમ નથી. જે પ્રકારે નિવેદનો સામે આવ્યા ત્યારબાદ આંદોલન પણ વ્યાપ્યું અને હવે પાટીદારો પણ સમર્થન કરી રહ્યા છે, પ્રબુદ્ધ નાગરિક તરીકે તમને શું લાગે છે? ના હાલો, એમણે 2-3 વખત માફી માંગી લીધી છે. સામેવાળાએ મોટું મન કરી અને આ બધું ભૂલી જવું જોઈએ. મોટું મન રાખવું જોઈએ. આપ શું માનો છો આ મામલે? કારણ કે રૂપાલાએ માફી તો માંગી પરંતુ આંદોલન હજુ યથાવત. શાસ્ત્ર ધર્મ એવું કહે છે કે સમા વિરસ્ય ભૂષણ, મારી દ્રષ્ટિએ માફી આપી દેવી જોઈએ. આ ઇસ્યુ જેટલો હોવો જોઈએ એના કરતા વધારે જગી ગયો છે એવું મારું અંગતપણે માનવું છે. એમને માફ કરી દેવા જોઈએ. નાગરિકો કહી રહ્યા છે માફ કરી દેવા જોઈએ. આપને પૂછવા માંગીશ, આપ આ જે સમગ્ર ઘટનાક્રમ છે એને કઈ રીતે જુઓ છો? સામાન્ય વ્યક્તિની આ કોઈ ટિપ્પણી નથી. આ કેન્દ્રીય નેતાની, કેન્દ્રીય મંત્રીશ્રીની આ ટિપ્પણી છે. જાહેર જીવનમાં આવેલી વ્યક્તિએ કોઈ પણ શબ્દો ઉચ્ચારતા પહેલા, જાહેર સભામાં બોલતા પહેલા 7 વાર વિચાર કરવો જોઈએ. કોઈ પણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની બેનું દીકરીઓને ઉતારી પાડતી કોઈ પણ શાબ્દિક ટીકા ટિપ્પણી કરતા પહેલા 100 વાર વિચાર કરવો. લોક પરંપરા છે, ભારત દેશની પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિ ક્ષમા માગે તો એને આપવી, પછી તો એ સમાજે વિચારવાનું છે આપવી ન આપવી. એને મૂલ્યાંકન એમને કરવાનું છે. પણ અંગત રીતે હું એવું માનું છું કે એને ક્ષમા માગી છે, 1 નહીં 2 નહીં 3 વાર માગી, અને હવે આ પ્રશ્નને ખરેખર ઠારી નાખવો જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ ભૂલ થઈ હોય તો જયારે માફી માગી લે તે પછી એને ક્ષમા આપવી એ દરેકની ફરજ છે. રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યા છે કે ક્ષમા આપવી એ આપણો ધર્મ પણ છે અને હવે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભંગાણ. તો જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા રશ્મિ ઠાકોરે આપ્યું છે રાજીનામું. અન્ય જિલ્લા પંચાયત સદસ્ય કાતીજી ઠાકોરે પણ કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું. સદસ્યોના સમર્થનમાં 3 તાલુકા પંચાયત સદસ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તો હાલ કલોલમાં કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં સમર્થકો સાથે કરશે કેસરીઓ. અમરેલીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા જેવા નેતાઓએ અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠક કરીને ઘીમાં ઠામમાં ઘી પાડ્યું હોય તેવું ચિત્ર આખું ઊભું કર્યું હતું. તો જિલ્લાના 5 ધારાસભ્યો, સાંસદ નારણ કાછડિયા, બાવકુ ઉધાર, હિરેન હિરપરા, ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય મહેશ કશવાલાએ કહ્યું, કોઈ અસંતુષ્ટ નથી ને અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોને 5 લાખની લીડ અને દિલીપ સંઘાણી દિલ્હી ગયા હોવાની વાત પણ કરી હતી. વાત
વાતચીત કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક નવી પ્રચારની અંદર એક નવી પરંપરા શરૂ કરી છે. અમરેલીના લોકોએ પણ એને આવકારી છે, અમરેલીના સૌ ગણમાન્ય લોકોને પણ આ વાત ગમી છે અને એટલા માટે પ્રચારની અંદર એક ટુ વે સંવાદ કરીને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી શકાય, કેવી રીતે લોકો સાથે સંવાદ કેળવી શકાય, લોકોનું કેવી રીતે મન જાણી શકાય, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની સંવેદના પણ લોકો પાસેથી કેવી રીતે જાણી શકાય, એક અનોખો પ્રયોગ માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કર્યો છે. પ્રયોગ ખૂબ સફળ રહ્યો. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ બેઠક પરથી બીજેપી ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ત્યારે સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાના વિરોધ મામલે બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજના વિરોધને તળપદા કોળી સમાજના અંદાજે 10 થી વધુ તેમજ બ્રાહ્મણ સમાજના અંદાજે 5 થી વધુ આગેવાનોએ સમર્થન આપ્યું છે. ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી ક્ષત્રિય સમાજ ઉપર જે વાણી વિલાસ કરી અને સમાજ ઉપર માનહાનિ થઈ છે, ઠેસ પહોંચી છે એમના શાસ્ત્રો ધર્મ ઉપર. એટલા માટે અમે માનધાતા સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ વતી અમે આનો વિરોધ કરીએ છીએ અને ક્ષત્રિય સમાજ સાથે છે અમારો કોળી સમાજ સાથે. આ પેલા 2 સીટ બદલાવી છે તો 3 સીટ બદલાવવામાં પતિતનો પ્રશ્ન ક્યાં છે? કારણ કે તમે દર વખતે એમ કહો છો કે રાજપૂત સમાજે મોટું મન રાખવું, અમારું સાહેબ સાલિયાના ગયા અમે મોટું મન રાખ્યું, અમારી જર જમીન જે અમે મોટું મન રાખ્યું, અમારા તમને કોને વર્ષોથી જે મ્યુઝિયમ બનાવવાની વાત કરી કોણીએ ગોળ ચોટાડ્યો તો અમે મોટું મન રાખ્યું, અમારા તમને કોને કે જે અમારા સમાજના સર્વિસમાંથી કોઈને ટિકિટ નથી આપ્યું અમે મોટું મન રાખ્યું. અમારા રાજપૂત સમાજની અંદર આપને ખ્યાલ છે કે અમારા રાજપૂત સમાજમાં એક નેતા બનાવતા અમારે 15 થી 20 વર્ષ થાય છે. એ બધા નેતાઓને એક જ રાતમાં તમે સાહેબ સાઇડલાઇન કરી નાખ્યા તો અમે મોટું રાખ્યું. તો હવે અમારો જે પ્રશ્ન અસ્તિત્વનો તો હવે તમારે મોટું મન રાખવાનું. ભેગા થઈને અમે મનોમંથન કરી રહ્યા હતા કે આવું શા માટે થઈ રહ્યું છે કે રાજકોટની અંદર એક વ્યક્તિના માટે થઈને પક્ષ જે છે બધું દાવ પર લગાડવા માટે તૈયાર થઈ ગયો. અમે એમને આહવાન કરીએ છીએ કે એવા આગળ આવો, એવા મોટા અને સારા બધા સમાજને લઈને સાથે ચાલી શકે એવા પાટીદાર યુવાનો, બધા એવા નેતાઓને આગળ લાવો. ક્ષત્રિય સમાજ તમને સંપૂર્ણ બિનશરતી ટેકો આપશે, પણ આ વ્યક્તિને બિનશરતી માફી નહીં મળે. હવે વાત કરીએ સોનાની. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. સોનાનો ભાવ ફરી વખત ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે. તો સોનાનો ભાવ 72,300 રૂપિયાને પાર પહોંચ્યો છે. હજુ સોનાના ભાવમાં થઈ શકે છે વધારો. તો લગ્નસરાની સિઝન પહેલા સોનું આસમાને પહોંચ્યું છે. તો ભારતીય અને વૈશ્વિક શેરબજારની તેજીની અસરને લીધે સોનાના ભાવમાં વધારો થયો છે. તો જાણકારો એવું માની રહ્યા છે. ત્યારે સોની વેપારીઓનું શું કહેવું છે? આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધી શકે છે. જો કે સોનાના ભાવ વધતા લગ્નસરા સિઝન સમયે ખરીદનારાઓની મુશ્કેલી વધી છે, પણ લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. આ સાથે વેપારીઓ એવું પણ કહી રહ્યા છે કે 1 વર્ષમાં જ સોનાનો ભાવ 85,000 પાર થઈ શકે છે તેવી વેપારીએ શક્યતા વ્યક્ત કરી છે. લગ્નની સિઝન પહેલા સુરતમાં પણ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 72,300 રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે જ્વેલર્સનું માનવું છે કે વિશ્વમાં અલગ અલગ દેશો વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને આ ભાવ વધી રહ્યો હોવાનું જ્વેલર્સનું અનુમાન છે. આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોનાના ભાવે ફરીથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સોનાનો ભાવ હાલ છે તે ઓલ ટાઈમ હાઈની સપાટી પર જોવા મળી રહ્યો છે, એટલે કે 72,300 રૂપિયા આસપાસ સોનાનો ભાવ પહોંચી ગયો છે. આપણી સાથે સુરતના જ્વેલર્સ દીપભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. દીપભાઈ, સોનાનો ભાવ વધ્યો છે, હાલ કેટલો ભાવ આજે વધ્યો છે અને ક્યાં સુધી વધી શકે છે? મારું નામ દીપ ચોકસી, ડી ખુશાલભાઈ જ્વેલર્સ સુરતથી. સોનાનો ભાવ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે. અત્યારે
એક 10 ગ્રામનું લગડી હોય 24 કેરેટ તો અત્યારે 72,500 રૂપિયાનો ભાવ છે અને ચાંદી જે છે તે 81,500 રૂપિયા કિલો થઈ ગઈ છે. તો અત્યારનું બે વસ્તુ ઓલ ટાઈમ હાઈપર ચાલે છે અને હજી આગળના સમયમાં અમને હજી આમાં વધારો દેખાઈ આવે છે કેમ કે ઓવરઓલ વર્લ્ડની જે ઇનસિક્યોરિટી ચાલે છે, જે વોર ચાલે છે, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, આપણે રશિયા, યુક્રેન અને નાની મોટી બીજી ઇનસિક્યોરિટી બધી આખા વર્લ્ડમાં અત્યારે થતી રહી છે, એના લીધે હજી સોનાના ભાવમાં ઉછાળાની અમને આકાંક્ષા લાગે છે. લગ્ન પ્રસંગોમાં લોકોને જે ઘરેણાં આપતા હોય છે તેમાં પણ આજે કંઈ સારું દેખાય અને લોકોને જે તકલીફ હાલ પડી રહી છે, સોનાના ભાવ વધી રહ્યા છે, તેને લઈને આજે ઓછા વજનમાં વધારે વજનવાળી વસ્તુ દેખાય તે પ્રકારના ઘરેણાં બનાવવાથી લોકો પણ સંતુષ્ટ થઈ જશે અને આગામી દિવસોમાં હજુ ભાવ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આગળ વાત કરીએ હેડલાઇન, પહેલા જોઈશું લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસના વધુ 3 ઉમેદવારોના નામ પર મહોર. તો સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરા જોટવા, વડોદરાથી જસપાલસિંહને મળી ટિકિટ. તો નર્મદામાં મનસુખ વસાવાના આપ પર પ્રહાર, કહ્યું બીજેપી વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે. મહેસાણાના ઊંઝામાં ફરી ઝડપાયો નકલી જીરાનો કારોબાર. પથ્થરના પાવડર, ગોળની રસી સહિતમાંથી ડમી જીરું બનાવતી 4 ફેક્ટરીઓ ઝડપાઈ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોસ્ટ કર્મીએ લગાવ્યો લાખોનો ચૂનો. તો ગ્રામજનોએ આપેલા નાણાં પોસ્ટ બેંકમાં જમા જ ન થયા. આઈપીએલ 2024માં પહેલીવાર હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતે ચાખ્યો હારનો સ્વાદ. 200 રનના ટાર્ગેટ સામે અંતિમ ઓવરમાં પંજાબની રોમાંચક જીત. શશાંક સિંહ અને આશુતોષ બન્યા હીરો. હવે વાત કરીએ સમાચારની, તો દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોના ભાવને લઈ માંગરોળના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુગર મિલો ફરી ભાવ મુદ્દે ફરી વિચારણા કરવા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરી છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ, અને જ્યારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે. હાલમાં 50થી 200 રૂપિયા ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે. સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લઈ ડૂબાડશે. જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે. ત્યારે હાલ સુગર મિલોના ભાવ સામે ખેડૂતો સાથે કોંગ્રેસના નેતાઓ પણ રોષ ઠાલવી રહ્યા છે. જે દક્ષિણ ગુજરાતમાં સુગરના ભાવ પાડવામાં આવ્યા છે એ બિલકુલ ખેડૂતને માન્ય નથી. એનું કારણ કે આજે ખેડૂતને એટલો બધો ખર્ચો વધી ગયો છે ને એ જોતાં કુદરતી માર જોઈને આ વખતે ઉતારા પણ શેરડીના ઓછા છે. ને એ જોતાં ખેડૂતે આશા રાખીને બેઠો હતો કારણ કે કોલાવાળાએ 3500થી 4000 છેલ્લો ભાવ આપ્યો ને મિનિમમ પ્રાઇસ સપોઝ સરકારની કેન્દ્ર સરકારની 3450 રૂપિયા છે, એનાથી પણ ઓછા ભાવ પાડ્યા સુગર. તો આ સુગર કામની શું? ખેડૂતોને ચારો તરફથી પડતા પર પાટું પડે છે અને જ્યારે સુગરના સંચાલકો પોતાની મનમાની કરીને ભાવો પાડે છે તો જે ઉત્પાદન ખર્ચ ખેડૂતોને ખૂબ જ જંગી મળે છે. ખાતર મોંઘું છે, દવાઓ મોંઘી છે, બિયારણ મોંઘા છે. તેવા સમયે આવા ઓછા ભાવો પાડીને જે મનમાની જે અન્યાયી વલણ અપનાવે છે આ લોકો, તેનો વિરોધ કરવા માટે અમે ભેગા થયા છે. દક્ષિણ ગુજરાતમાં જે સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે એ સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ આ ભાવ છે એ ખેડૂતો નારાજગી વ્યક્ત કરી છે. અને આપ જોઈ રહ્યા છો માંગરોળ તાલુકાના જે ખેડૂતો છે તે આજે મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પોતે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે જે સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાન છે, વાત કરીશું. કેતનભાઈ, ખાસ કરીને આજે આવેદનપત્ર જે આપવા આવ્યા છે, શું કારણ? ખાસ કરીને ચાલુ વર્ષ જે ખરેખર ખેડૂતોને દક્ષિણ ગુજરાત જે સમગ્ર ઉદ્યોગ અને ખેતી અને લાખો લોકોને રોજગાર જો પૂરી પાડતો હોય તો તે શેરડીનો ઉદ્યોગ છે. અને ચાલુ વર્ષે ખાંડ બજાર પણ ઓછું છે, ઉત્પાદન ઓછું છે, તેની સામે ખાંડના ભાવ પણ વધુ હોય એવા સમયે જ્યારે રાત દિવસની મહેનત બાદ પણ જ્યારે શેરડીના ઉત્પાદન કરતા ખેડૂતોને ભાવ ન મળતા હોય
ત્યારે ખેડૂતોમાં સખત નારાજગી છે અને એ નારાજગી અમે સરકારશ્રી સમક્ષ વ્યક્ત કરવા આજે ખેડૂત સમાજના માધ્યમ હેઠળ મંગળોર મામલતદાર કચેરી ખાતે આવીને અમારી વેદના ઠાલવી છે. બમણી આવકના બદલે બમણો ખર્ચો થઈ ગયો છે અને તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને ખાસ કરીને ખેડૂતો ભાવ ફરી સુગર મિલો ફેર વિચારણા કરે અને વધુ ભાવ ખેડૂતોને આપે એવી માંગ કરી રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત. ભરૂચના વાલિયાની વટારિયા શુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવ પોષણક્ષમ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. રાજ્યની 12 શુગર ફેક્ટરીમાં નર્મદાની ધારીખેડા શુગરે ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે, તો બીજી તરફ ભરૂચની વટારિયા શુગરે રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે. વટારિયા શુગરના ભાવ જાહેર કરાતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. ઓછા ભાવથી નારાજ સભા સદસ્યોએ કસ્ટોડિયોના ઘેરાવાની તૈયારી બતાવી છે, તો વટારિયા શુગર દ્વારા 2551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ગત વર્ષ પણ ઓછા ભાવ આપવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે પણ ઓછા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતો 3000થી વધુ ભાવની માંગ કરી રહ્યા છે. ખંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ. એનાથી 200-300 રૂપિયા ઓછો હોય તો પોસાય. આ તો સીધો આ વખતે 800 રૂપિયા ઓછો ને ગઈ વખતે 400, એમ કરીને 1200 રૂપિયા ઓછો. 14 વર્ષના પાછલા વહીવટ કરતા હોય 1400 રૂપિયા 14 વર્ષના વહીવટનો ઓછા, પણ તમારો ત્રીજો ભાવ પડ્યો, ત્રીજા ભાવમાં તમે એનો રેકોર્ડ તોડી કાઢ્યો. એટલે ખેડૂત સભાસોને ગણેશ સુગરના સભાસોને તમે મારી નાખ્યા, તદ્દન નીચું લીધા. અત્યાર સુધી એકને એક કેસેટો આગળ કે પાછલો ખાડો છે, તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે? તમારા વહીવટની અંદર 66,000 દાગીના ઓછા પડ્યા ને 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એના માટે કોણ જવાબદાર છે? એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ. ગ્લોબલ વોર્મિંગે દેશ અને દુનિયા માટે વકરતી સમસ્યા બની ગઈ છે, જેની સીધી અસર માનવ જીવનની સાથે સાથે હવે ફળ અને અન્ય પાકો ઉપર પણ થઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બાગાયતી વિસ્તાર ગણાતા નવસારીમાં કેરીનો પાક મબલખ પ્રમાણમાં થાય છે, પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગ અને વધુ પડતી ગરમીને કારણે માત્ર 22% જેટલો પાક રહી ગયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે દવાનો છંટકાવ કરવા છતાં પણ આ હાલત છે, તો આ વર્ષે કેરી કશીકોટ અને કેરીની મીઠાશ સાથે સાથે મોંઘી પણ પડી શકે છે. આ વખતે કેરીમાં 20-22% જ પાક છે. કેરીમાં આ વખતે છે ને તે વેધરને લીધે 80% પાક ફેલ જેવો જ ગયેલો છે, અને છે તેમાં આ ખરણ રૂપમાં ગરમીને લીધે વધારે છે, એટલે મરવા કહીને નાના તે બહુ ગરમી લીધે પડી જાય છે, એટલે તેવું નુકસાન છે. અને 4-5 દવા છાંટવાવાળાનો આ વખતે બહુ રિઝલ્ટ નથી. 20-22% જ પાક છે. કોઈ વ્યવસ્થિત સપ્ટેમ્બર મહિનાની ખેડૂતે મહેનત કરી તેવા 5-6 ખેડૂત છે કે જે લોકોને કેરી છે, બાકી મોટે ભાગના ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જ છે આ વખતે. મોરબીના ભડિયાદમાં પ્લોટ ફાળવણીમાં લાભાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી છે. આર્થિક અને સામાજિક પછાત વર્ગના લોકોને વર્ષ 2010માં સરકાર દ્વારા 100 ચોરસ વારના પ્લોટ મંજૂર કરાયા હતા, પરંતુ આ પ્લોટ આજ સુધી લાભાર્થીઓને આપવામાં આવતા લોકોએ કલેક્ટર કચેરી સામે જ ખોદણ કરી અને મકાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે કલેક્ટર કહી રહ્યા છે કે લોકોની જે માંગ હશે તેની તેમાં કામગીરી કરવામાં આવશે, પણ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં જે ખોદકામ કરવાની ચીમકી ઉચ્ચારી છે તે ગેરવ્યાજબી છે. અમારી માંગ એક જ છે કે અમને પ્લોટ આપો, કેમ કે પ્લોટની રાહ જોતા 34 લાભાર્થીઓમાંથી અમુક તો રાહ જોતા સ્વર્ગ સિધારી ગયા છે. જો અમને લોકોને પ્લોટ નહીં મળે તો હવે એક કામ કરીએ, અમે એને હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં એક ઈચ્છા મૃત્યુની અરજી કરી શકીએ. બીજું તો અમારી પાસે ઓપ્શન છે નહીં. મફત એમાં રહી હિસાબ બરાબર સિમેન્ટિયા પતરા નાખીને આજ કરતા 21 વર્ષ થયા, પણ જે અમારો કોઈ જવાબ નિર્ણય કોઈ સાંભળતું નથી. જેમ કે એવું કે ધ્યાન ન આપે તો પછી સેવા સદનમાં અમે 5 જણા કે 34 જણા ગમે તે કાંઈ પણ બાંધકામ કરી શકીએ છીએ, અને દખલ અમને કાયદેસર કરી આપો, અમારે જે પ્લોટ જમીનમાં પણ કરી આપે. તેઓની માગણી જૂની હશે, આ બાબતે જે તે સમયે સંબંધિત અધિકારીને તેઓને જો લાભ મળવા પાત્ર હોય તો લાભ આપવા માટેની સૂચના અગાઉના પણ કલેક્ટર દ્વારા આપેલી હતી, અને આના માટે જે એમને 15 દિવસ પહેલાં અરજી આપી તો એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે અત્રેથી સૂચના આપેલી છે. પરંતુ હાલ ચૂંટણીની આચારસંહિતા ચાલુ હોવાથી
6ઠ્ઠી જૂન સુધી તો આમાં કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન રહેતો નથી. 14 વર્ષથી આ સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ પણ હજુ 34 લાભાર્થીઓને આજ દિવસ સુધી પ્લોટ મળ્યા નથી. માટે 34 લાભાર્થીઓ સામાજિક કાર્યકર્તાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી અત્યારે રજૂઆત કરવા આવે છે. આપણે જાણીશું કે કઈ રીતના રજૂઆત છે અને શું છે સમગ્ર. હું તમને અનિલભાઈ પૂછવા માંગીશ કે કઈ રીતની આપની રજૂઆત છે અને શું છે સમગ્ર હકીકત. જી, અમારે 34 લાભાર્થીઓને પ્લોટ મળેલા હતા 2010ની અંદર, પરંતુ આજ દિન સુધી એને 34 પ્લોટ લાભાર્થીઓને પ્લોટ ફાળવેલા નથી, જેથી કરીને આજે અમે રજૂઆત કરવા આવેલા છે. અને છેલ્લા 3-4 વર્ષથી અમે સતત રજૂઆત કરતા રહીએ છીએ, પરંતુ કોઈ નિર્ણય આવતો નથી. છેલ્લા 3-4 વર્ષથી તમે જે રજૂઆત કરો છો, રજૂઆત બાદ જો કદાચ તમારું કાર્ય સફળ નહીં થાય તો આગામી તમારું પ્લાનિંગ શું છે? અમારું જો કાર્ય હવે સફળ નહીં થાય તો અમારે આવતી 8 તારીખે 8 એપ્રિલના રોજ અમે અહીં સેવા સદનના ગ્રાઉન્ડમાં અમે 34 લાભાર્થીઓ મકાન બનાવીને અહીંયા જ રહેવાના છીએ. જી બિલકુલ, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો 34 લાભાર્થીઓનું જે અત્યારે જે કામ છે એ નહીં પૂર્ણ થાય, જે રજૂઆત છે એ સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં 34 લાભાર્થીઓ અહીં પાયા ખોદીને પોતાનું મકાન બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં જેલમાં જવાની પણ તૈયારી દર્શાવી છે. ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, મોરબી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોસ્ટ કર્મીએ લગાવ્યો લાખોનો ચૂનો, તો મોરડિયા ગામના ગ્રામજનોને લગાવ્યો છે આ મોટો ચૂનો. પોસ્ટ બેંકમાં બચત ખાતા ધરાવતા ખાતેદારો સાથે છેતરપિંડી થઈ છે. મુખ્ય કર્મચારી કેયુર સોસ્તા પર લાખોની ઉચાપતનો આક્ષેપ થયો છે, તો ગ્રામજનોએ આપેલા નાણાં ખાતામાં જમા ન થયા. કર્મચારી કેયુર સોસ્તા ફોન બંધ કરી ફરાર થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોસ્ટ વિભાગ દ્વારા છેતરપિંડીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. અમારી બુકોનું શું છે, કઈ જગ્યાએ બુકો છે, એમાં અમારી એન્ટ્રી પડેલ છે કે નથી એ પણ અમને કઈ ખબર નથી. એટલે હવે અમારી એક માગણી એ છે કે જો આમાં યોગ્ય તપાસ કરે ને અમને જે અમારું જે પૈસા ભરેલા છે એ અમને અમારા પાછા મળી જાય, બરોબર, એવી સરકાર દ્વારા અમારી માગણી છે. આશરે અત્યારે તો જાણવા મળતી વિગત મુજબ એવું લાગે છે કે 50 લાખ જેવું છે, પણ મને એવું લાગે છે કે આથી વધારે આંકડો છે. 1500 ભરવા હતી તેમાં મને પોસ્ટ દીધી, પોસ્ટ દેતો ખોટું હાઈશું, પણ મને સોંપડી દીધી છે કે કોઈ વસ્તુ દીધી નથી. અહીંયા પોસ્ટ ઓફિસ છે, અરે એ ભાઈ મને સોંપડી દીધી નહીં, અટાણે એ વયા ગયો છે. હવે શું કરવું? હા, રૂપિયા મારા 1500 2 વર્ષથી ભરતી, હવે એમાં મને નયો નથી આવ્યો કોઈ. સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે આગળ વાત કરીએ સમાચારો પર. તો ખેડાના નડિયાદમાં બધિર વિદ્યાલયમાંથી કિશોર ગુમ થઈ હોવાનું ઘટના સામે આવી છે. તો 2.5 મહિના પહેલા ગુમ થયો હોવા છતાં આજે દિન સુધી કોઈ પતો નથી. તો કિશોરના માતા પિતા અને પરિવારજનો તેનો ફોટો લઈ દર ભટકી રહ્યા છે. વિવિધ પોલીસ સ્ટેશનને અરજી કરી હોવા છતાં કિશોરની સંભાળ મળી નથી. શાળા સંચાલક કહી રહ્યા છે કે જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ તો નોટિસ આપી સંતોષ માન્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે 1.5 મહિના થયા હોવા છતાં કેમ કોઈ સંભાળ નથી મળી રહી? તંત્ર દ્વારા પણ કેમ તાત્કાલિક કામગીરી કરવામાં આવતી નથી? શાળાની આવી ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અરજી આપેલી છે ધાનપુર તાલુકાથી, એક ખેડા, નડિયાદ, અમદાવાદ, એક બરોડા, એક દાહોદ આપેલી. અહીંયા કયા ધોરણમાં ભણતો હતો છોકરો? અહીંયા સાહેબ દાહોદ 3 વર્ષ ભણ્યો, અહીંયા 4 વર્ષ. છેલ્લે શામાં ભણતો હતો? ચોથું ધોરણ. અમે તાત્કાલિક એફઆઈઆર નોંધાયેલી છે. અમે સીસીટીવી બધા ચેક કર્યા કે ક્યાંથી ગયું છે, એના માટે મેં કોશિશ કરી, પણ જે જગ્યાએ સીસીટીવી નહોતા એ ભાગમાંથી બાળક નીકળ્યું છે બહાર. ત્યાં બી અમે એડિશન કરી દીધા બધા સીસીટીવી એડ થાય એવી રીતે, અને પોલીસની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ ક્યારે પડાવી? એ તરત જ વિધિન 2-3 અવર્સ. હોસ્ટેલની જે બી સિક્યોરિટી માટેની અરેન્જમેન્ટ આપણે વધારે સુદૃઢ કરવાની હોય, અને જવાબદાર વ્યક્તિઓને બી આપણે નોટિસ આપીને એમની સામે બી ફરીવાર આ ના થાય એના માટેની તાકીદ કરી. અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદેસર ચાલતો હુક્કાબાર ઝડપાયો છે. સરખેજ વિસ્તારમાં એલસીબીએ બિગ ડેડી કેફે પર
રેડ કરી અલગ અલગ ફ્લેવરોના 37 હુક્કાઓ કબજે કર્યા છે. છેલ્લા 2 મહિનાથી હુક્કા બાર ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રાહકો પાસેથી 800 થી 1500 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. જો કે હવે FSL રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે હુક્કા બારમાં ફ્લેવરવાળા હુક્કા પીરસાતા કે પછી નિકોટિનયુક્ત હુક્કો પીરસવામાં આવતો હતો. હવે સવાલ એ થાય છે કે 1-2 નહીં, છેલ્લા 2 મહિનાથી ધમધમી રહ્યો હતો હુક્કા બાર. તો સ્થાનિક પોલીસે શું કરી રહી હતી? શું બારોબાર પોલીસને પણ આશીર્વાદ મળી રહ્યા છે કે કેમ તે સમજાઈ નથી રહ્યું? કેમ નથી કરવામાં આવતી તપાસ? હુક્કા બાર ચલાવનારને નથી કાયદાનો ડર કે નથી કાયદાનું પાલન? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જમવાનું છે પાછળના ભાગે હુક્કા બાર ચલાવતા હતા એની માહિતી મળતા રેડ કર્યું છે. ત્યાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા કબજે કરવામાં આવેલા છે. હાલ જે કબજે કરેલું મુદ્દામાલ છે ફ્લેવર એને સેટરે નોંધ કરીને FSLમાં મોકલવામાં આવ્યું છે. FSLમાંથી રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં. એટલે જે હુક્કો પીતા હતા એ માણસો મળી આવ્યા હતા અને જે હુક્કાનો માલિક છે ભાવિન પટેલ એ મળી આવેલું છે, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને જુદો 62,000 મુદ્દામાલ મળી આવેલા છે. અમદાવાદમાં ફરી એક વખત ગેરકાયદેસર હુક્કા બાર ધમધમતા શરૂ થઈ ગયા છે. અમદાવાદમાં આવેલા મમ્મદપુરા રોડ સરખેજ રોડ પર આવેલા VIP રોડ ઉપર ગત મોડી રાત્રે આ બિગ ડેડી કેફેમાં આવતું હુક્કા બારમાં PCBની ટીમે દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં યુવકો અને યુવતીઓ હુક્કાનું સેવન કરતા હતા. જો કે આ હુક્કા બારમાંથી 37 જેટલા હુક્કા કબજે કરવામાં આવ્યા છે. સાથે જ 146 જેટલા ફ્લેવર અને નિકોટીનના જે પેકેટ છે તે કબજે કરવામાં આવ્યા છે. અને આ જ રીતના છેલ્લા ઘણા સમયથી અહીં આ જે દ્રશ્યોમાં જોવાતો આ કેફે ના નામે આ હુક્કા બાર છે કે જે ચાલી રહ્યો હતો. અને આવી જ રીતના અમદાવાદ શહેરમાં આ રોડ ઉપર અનેક હુક્કા બારો છે કે જે ધમધમી રહ્યા છે. અને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ છેલ્લા ઘણા સમયથી જે હુક્કા બારનું દૂષણ છે તે બંધ હતું, પરંતુ ફરી એક વખત અમદાવાદ શહેરમાં અલગ અલગ કેફેમાં આ જ રીતના મોડી રાત્રે યુવકો અને યુવતીઓ આ ગેરકાયદેસર હુક્કાનું સેવન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદમાં નારણપુરાની વિજયનગર સ્કૂલને DEOએ નોટિસ ફટકારી છે. સરકાર તરફથી ગ્રાન્ટ મળી હોવા છતાં ફી ઉઘરાવતા નોટિસ ફટકારી. સ્કૂલે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ પાસે ફી ઉઘરાવી. 200 જેટલી વિદ્યાર્થીનીઓ પાસેથી 600 થી વધુ ફી ઉઘરાવતા વિવાદ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા મામલો આવ્યો સામે. સરકાર દ્વારા કન્યા કેળવણીના ભાગરૂપે ગ્રાન્ટ આપે છે. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે 700 થી 1300 સુધીની ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીનીઓ પાસેથી ફી ન ઉઘરાવી શકાય. વાલીઓને ફી પરત કરવા સ્કૂલને DEOનો આદેશ. વિદ્યાર્થીનીઓ પાસેથી પણ ગ્રાન્ટ લીધી છે અને શાળા તો સરકારનું અનુદાન જે છે એ કન્યા કેળવણીનું મેળવે છે, એટલે એ રીતે બેવડું ધોરણ થાય. એટલે એ પ્રમાણે અમે મેનેજમેન્ટને તાત્કાલિક અસરથી શાળાની નોટિસ આપી, ખુલાસો રજૂ કરવા માટે સૂચના આપી. તેઓ રજૂઆત અહીંયા કરી રહ્યા છે અને લેખિતમાં બાંયધરી આપી છે. એમની શરત ચૂક થઈ છે અને 600 થી લઈને 700 રૂપિયા એક વિદ્યાર્થીનીના અને કુલ 201 વિદ્યાર્થીનીઓ એ સ્કૂલમાં છે એટલી જ ફી એઓએ લીધેલી છે, જે પરત આપવા માટેની ખાતરી આપી છે. પોલીસની ભરતીને લઈને હાઈકોર્ટ નારાજ. 29,000 પોલીસની ખાલી જગ્યા સામે માત્ર 12,000 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરાય છે. આ સાથે પોલીસ વિભાગમાં કામના કલાકો મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તો રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા માંગ્યો સમય. અગાઉ કરેલા સોગંદનામામાંથી પણ હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું, અમે તમને હવે અંતિમ સમય આપી રહ્યા છીએ. તો અંતિમ 2 અઠવાડિયાના સમય બાદ હવે સુનાવણી મુલતવી નહીં કરવામાં આવે. અગાઉ હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું કર્યું હતું. 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ સમાચારોની. તો રાજ્યમાં એપ્રિલમાં માવઠા સાથે ભયંકર ગરમીની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 4 દિવસ તાપમાન વધવાની શક્યતા નહિવત છે.
ત્યારબાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે, તેમજ અમદાવાદમાં અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન રહ્યું છે. गुजरात और सौराष्ट्र कच्छ में जो है तापमान जो है फिर से जो से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या चौथे दिन से. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा तापमान, तो अहमदाबाद में 38 डिग्री सेल्सियस तथा गांधीनगर में 38 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. 4 से 5 दिनों के बाद जो है टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी कई जगहों पे, और अधिकतम तापमान जो है कुछ जगहों पे 40 डिग्री प्लस या 40 डिग्री या उससे ऊपर भी जा सकते हैं घाटे में. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ટર્નઓવરમાં 135 કરોડનો વધારો થયો છે. વર્ષ 2022-23માં 1010નું ટર્નઓવર થયું હતું, તો જે હવે વર્ષ 2023-24માં વધીને 1145 કરોડે પહોંચ્યું છે. પરિણામે નાણાકીય વર્ષના અંતે આવેલા આંકડા મુજબ યાર્ડના ટર્નઓવરમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સોયાબીન, તુવેર, ઘઉં, ચણા, ધાણા અને એરંડાની આવકમાં પણ વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં વર્ષ 2023-24ના નાણાકીય વર્ષના અંતે હિસાબ કિતાબો કરતા માર્કેટિંગ યાર્ડમાં 135 કરોડના ટર્નઓવર સાથે નવી ઊંચાઈઓની હાંસલ કરી છે. માર્કેટિંગ યાર્ડમાં 2023-24ના વર્ષ દરમિયાન 1145 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, અને જ્યારે વર્ષ 2022-23 દરમિયાન માત્ર 1010 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, તેમાં 135 કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડના સબ માર્કેટિંગ યાર્ડ શાકભાજી, ફળફળાદી સબ યાર્ડમાં પણ ખૂબ જ સારી આવક નોંધાઈ છે, જેમાં શાકભાજી અને ફ્રૂટ ઉપર યુઝર ચાર્જ લેવામાં આવતો હોય છે, જેમાં 2022-23ના વર્ષમાં માત્ર 39 લાખની યુઝર ચાર્જની આવક થઈ છે, જેમાં 12 લાખનો વધારો થઈ અને 51 લાખ જેટલા યુઝર ચાર્જની આવક થઈ છે. માલની પુષ્કળ પ્રમાણમાં આવકો માટેના જે પ્રયાસો અને માલ નિકાલ માટેની જે કાંઈ વ્યવસ્થા 24 કલાક ધમધમતા યાર્ડને હિસાબે વેપારી તરીકે વેપાર કરવામાં અમને ખૂબ જ સરળતા રહે છે, અને કાયમી મેનેજમેન્ટનો, બોડીનો અને વેપારી એસોસિએશનનો ત્રણેયના સમન્વયથી જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવે એનું તાત્કાલિક નિરાકરણ અને ખૂબ જ સારો સહકાર હોવાથી વેપાર કરવામાં ખૂબ જ અનુકૂળતા છે. ભાવ બહુ સારા છે, નહીં ભાવ બહુ સારા મળે છે, ને મારા સીણા 1124 ના ગયા છે, ને અહીંયા જમવાની સુવિધા છે, ઉતરાઈ સળાઈ કઈ લેતા નથી, ને બહુ સારી એવી સગવડ છે. અમદાવાદમાં એસવીપી ખાતે સફાઈ કર્મચારીઓની હડતાલ, કોન્ટ્રાક્ટ બદલતા કર્મચારીઓ દ્વારા હોબાળો, તો વિશ્વ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાતા વિરોધ. જૂની એજન્સીના કર્મચારીઓની કાયમી કરવાની માંગ. સફાઈ કર્મીઓની માંગને લઈને ચીફ ઓફિસરનું નિવેદન. કાયમી કરવાનું કામ એસવીપીનું નહીં, સૌરભ પટેલે જણાવ્યું. તો 300 કર્મચારીઓ શિફ્ટમાં કામ કરે છે તેવું પણ સૌરભ પટેલે જણાવ્યું. બહેનોની માંગણી બહુ સ્વાભાવિક છે અને બહુ સ્પષ્ટ છે કે એ લોકો છેલ્લા 10 વર્ષથી અહીંયા આગળ એસવીપી હોસ્પિટલમાં કામ કરી રહ્યા હતા, ત્યારે એમને પરમેનન્ટ બનાવવામાં આવે અને એમને કાયમી કામ આપવામાં આવે. જે સરકારી ધારાધોરણ મુજબના જે એમના પગારો હોય એ પગારના એમને હક્કો આપવામાં આવે, અને એમાં કંઈ જ ખોટું નથી, કારણ કે આટલા વર્ષોથી કામ કર્યા પછી પણ જો એમને કાયમી ના કરવામાં આવતા હોય તો એનો સ્પષ્ટ અર્થ એ થાય કે એમને ગમે ત્યારે કાઢી મૂકવાની આ કોન્ટ્રાક્ટર્સની અને મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિ છે, એમની મનોકામના છે. અગાઉ પણ અહીંયા આ જ હોસ્પિટલમાં હડતાલ થઈ ચૂકી છે વિશ્વની વિરુદ્ધમાં, તો ફરીથી એની એ કંપનીને કેમ આપવામાં આવે છે? બીજું, આ લોકોના અત્યારે સિંદુરી ફેવરમાં છે, તો આ લોકોને પીએફની કોઈ ક્લેરિટી નથી. આટલા વર્ષો જૂના છે. આ લોકોની માંગણીમાં એક મેન અહમ માંગણી એ છે કે 4 વર્ષ ને 8 મહિના થઈ ગયા હોય તો એ કર્મચારીને કાયમી કરવામાં આવે. એ એમની કઈ ખોટી માંગણી છે નહીં. અમે તો વિશ્વાસ છે કે કોઈ પણ બીજી એજન્સીઓ છે એના ઉપર ન્યાયિક જાંચની માંગણી કરીએ છીએ. 2 મહિના પહેલા એમ્પ્લોયને જાણ કરવી પડે કે કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ રહ્યો છે. અમને રાતોરાત કોન્ટ્રાક્ટ ચેન્જ બદલી નાખ્યો, અમને કોઈને જાણ કરી નથી. જ્યારે હોસ્પિટલ ઊભી થઈ ત્યારે કચરો અમને કચરો કહે છે. તમે કચરો છીએ અમે લોકો. કચરા હોસ્પિટલને સાફ કરી દીધા. અમને લોકોને ઉંમર ના મળે તો અમે હોસ્પિટલ ઊભી કરી
અમે હોસ્પિટલ ઊભી ના કરી તો બધા આવે અમારા લીધે તો થઈને તો આટલી ચોખ્ખાઈ છે અમારા હોસ્પિટલ સ્ટાફના માટે તો અમારી ચોખ્ખાઈ છે છેલ્લા 4-5 વર્ષથી અમે જોબ કરીએ છીએ અહીં ગાડી તો પણ મને કઈ માન મર્યાદા કશું જાળવતા નથી એ લોકો સાહેબો અમને જેમ ભાવે ને એમ બોલે છે અમને વર્તન કરે છે અમારી સાથે તો તાજા સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. આગળ જુઓ સમાચાર અમારા સહયોગી યશ સાથે. મને આપશો રજા.